નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એમજી ગ્રુપે પ્રવાસ 2026માં સ્ટાર્સનું અનાવરણ કર્યું. સુરક્ષિત, સ્માર્ટ અને ટકાઉ પેસેન્જર મોબિલિટી માટેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી. પ્રવાસ ખાતે અમારું લોન્ચિંગ સફળ રહ્યું, જેના પરિણામે અમને તાત્કાલિક 50 યુનિટનો ઓર્ડર મળ્યો છે. ગાંધીનગર, ભારતના અગ્રણી બસ અને કોચ ઉત્પાદકોમાંના એક, એમજી ગ્રુપે ગુરુવારે પ્રવાસ 2026માં તેના નેક્સ્ટ જનરેશનના પ્રીમિયમ કોચ પ્લેટફોર્મ સ્ટાર્સનું અનાવરણ કર્યું, જે એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા, ઉન્નત સુરક્ષા, શ્રેષ્ઠ પેસેન્જર આરામ અને ટકાઉ ઉત્પાદન દ્વારા પેસેન્જર મોબિલિટીને આગળ વધારવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ ત્રિદિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રીમતી મીરાબેન પટેલ, માનનીય મેયર, ગાંધીનગર અને શ્રી કૌશિક જૈન, માનનીય ધારાસભ્ય, દરિયાપુર, ગુજરાતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમણે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આ પ્રસંગની શોભા વધારી હતી. આ ઉદ્ઘાટન સાથે નવીનતા, ઉત્પાદન પ્રદર્શન, વ્યાપારી જોડાણ અને ઉદ્યોગ સહયોગના 3 દિવસનો પ્રારંભ થયો. સ્ટાર્સનું લોકાર્પણ એમજી ગ્રુપની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી સોલ્યુશન્સ વિકસાવવાના કંપનીના દ્રષ્ટિકોણને ખૂબ સારી રીતે દર્શાવે છે, જે ફ્લીટ ઓપરેટર્સ, ઓઈએમ ભાગીદારો અને મુસાફરોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વ્યાપક ગ્રાહક સંપર્ક અને બજારના અભ્યાસ દ્વારા વિકસિત, સ્ટાર્સ પ્રીમિયમ કોચ સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે આધુનિક ડિઝાઇન, અદ્યતન એન્જિનિયરિંગ અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું સંયોજન કરે છે. એમજી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિલ મોહન કામતે જણાવ્યું હતું કે ભારતનું પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર સુરક્ષા, આરામ, વિશ્વસનીયતા અને ટકાઉપણાની ઉચ્ચ અપેક્ષાઓને કારણે એક મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. સ્ટાર્સ બજારની આ બદલાતી પરિસ્થિતિઓ પ્રત્યેનો અમારો પ્રતિભાવ છે. તે દાયકાઓની ઉત્પાદન કુશળતા, ગ્રાહકોની ઊંડી સમજ અને નવીનતા પરના સતત ધ્યાનને પ્રદર્શિત કરે છે. વધુ મહત્વની વાત એ છે કે તે એવા મોબિલિટી સોલ્યુશન્સ બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જે ઓપરેટરો માટે લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરવાની સાથે મુસાફરો માટે પ્રવાસના અનુભવને વધુ ઉચ્ચ બનાવે છે. બસ અને કોચ ઉત્પાદનમાં 3 દાયકાથી વધુની કુશળતા સાથે એમજી ગ્રુપે અગ્રણી ઓઈએમએસ, ઓઈએમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ, એસટીયુએસ, ખાનગી ફ્લીટ ઓપરેટર્સ અને સંસ્થાકીય ગ્રાહકોને સેવા આપતા એક વિશ્વસનીય મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ ગ્રુપ ઇકોનોમી, પ્રીમિયમ અને લક્ઝરી ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટ્સમાં પ્રોડક્ટ ડિઝાઇન, એન્જિનિયરિંગ, કમ્પોઝિટ્સ, ઉત્પાદન અને એન્ડ ટુ એન્ડ મોબિલિટી સોલ્યુશન્સને આવરી લેતી સંકલિત ક્ષમતાઓ પ્રદાન કરે છે. हम दोनों एमजी ग्रुप कंपनी का, मैं ग्रुप का प्रेसिडेंट स्ट्रैटेजी सेल्स का, आज हम स्टार्स नया मॉडल लॉन्च कर रहे हैं. इंडिया में लार्जेस्ट बस एंड कोच बिल्डिंग कंपनी हमारा एमजी, बैकवर्ड इंटीग्रेटेड भी है, पूरा कंपोजिट सीट्स प्लस बस का जो भी इलेक्ट्रॉनिक्स सब बनाती है इंटीग्रेटेड कंपनी है. हमारा फैसिलिटी बेलगाम और जहीराबाद में 2 लोकेशन में हमारा बड़ा फैक्ट्री है. इंडिया का लार्जेस्ट कैपेसिटी हमारे पास है. स्टार्स अभी ऑलरेडी ग्लाइडर करके एक मॉडल पिछला 8-9 साल से चल रहा है, एकदम मोस्ट एक्सेप्टेड, मोस्ट सेलिंग प्रीमियम कोच मॉडल है. अभी हम इससे एक स्टेप ऊपर लेके स्टार्स बनाया, आज लॉन्च हो रहा है. स्टार्स का रिस्पॉन्स भी अच्छा है. स्टार्स का टेक्निकल फीचर्स हमारा ग्रुप सीईओ बता देगा. मैं गिरीश प्रभु, मैं चीफ ऑपरेटिंग ऑफिसर हूँ एमजी बस एंड कोच बेलगाम का. और आज हमको बहुत खुशी हो रही है यहाँ पे प्रवास में आके हमारा नया मॉडल स्टार्स का लॉन्च कर रहे हैं. ये स्टार्स मॉडल जैसे हमारे प्रेसिडेंट सेल्स सर्विस शिव कुमार साहब ने बताया था कि ये हमारा पहला वाला मॉडल जो ग्लाइडर का अपग्रेडेड वर्जन है. इसमें हमने बहुत सारा चीज़ें डेवलप किया है, जैसे एलईडी हेडलैम्प्स डेवलप किए हैं, सामने एलईडी टेल लैम्प्स पीछे साइड से, और सबसे यूनिक फीचर इसका ऊपर से फ्री फ्लो एसी, फ्री फ्लो एयर वेंट हमने प्लान किया है, जो सामने से फ्री एयर अंदर देता है. और अंदर एकदम सोफिस्टिकेटेड कलर स्कीम है और एकदम जो अच्छा लगने वाला फीचर हमने दिया है. ये कम्प्लीटली है 152 सर्टिफाइड है, 153, 153 ऑल्सो. और यहाँ पे जैसे पैसेंजर डोर, पार्टीशन डोर जो निकालने के लिए बोला गया है वो भी दिया गया है. और हर एक विंडो एस 153 नॉर्म्स के हिसाब से ही है. ये गाड़ी का हर एक डायमेंशन पूरा नॉर्म्स के हिसाब से, और हमने सर्टिफाई भी हो गया है ये गाड़ी. और इसमें 36 बर्थ है, ये 13.5 मीटर का गाड़ी है. आग कहाँ से लगती है उसके ऊपर डिपेंड करती है. खास करके जब फ्रंट इंजन गाड़ियाँ होती है तो इंजन का एरिया से आग लगती है, तो सामने वाला एरिया ब्लॉक होता है. तो हमारा गाड़ियों में पीछे के साइड से इमरजेंसी एग्जिट भी है, पीछे के साइड से, और हर एक ग्लासेस ब्रेक कर सकते हैं. तो परफेक्ट डायमेंशन है. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.